સુરતમાં વહેલી સવારથી જ મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। દેવ દિવાળીના મહાપર્વ પર સુરતના અંબાજી માતાના મંદિરને અભૂતપૂર્વ રીતે શણગારવામાં આવ્યું હતું, જેમાં માતાજીના અલૌકિક સ્વરૂપને નિહાળવા માટે સવારથી જ ભક્તોએ લાઈન લગાવી હતી। ગર્ભગૃહમાં બિરાજમાન મા અંબાને વિશેષ વાઘા અને કિંમતી આભૂષણોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। માતાજીના દુર્લભ દર્શનનો લાભો લેવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ઉમટી પડ્યા હતા અને જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી દરેક ભક્તની આંખોમાં શ્રદ્ધા અને સંતોષનો ભાવ છલકાતો હતો। આજે ભારતી મૈયાના ધામમાં માં જગદંબા અષ્ટભુજાના ધામમાં આજે દેવ દિવાળીના દિવસે માં જગદંબાના આશીર્વાદ માટે ઘણા બધા ભક્તોની આજે ભીડ લાગી છે। જે દેવોનો દુર્લભ એવા દર્શન દેવ દિવાળીના દિવસે જ્યારે દેવ ઉઠી એકાદશી પછી દેવો પણ પોતાનું શાસન માટે દેવોને પણ માતાજીના પણ ચરણનો સ્પર્શ કરવામાં આવે છે અને પોતાનું શાસન શરૂ કરે છે। અહીંયા ભક્તોમાં ઘણા બધા સવારથી આજે 6 વાગ્યાથી 7 વાગ્યા પછી ઘણી બધી ભીડ છે। અહીંયા ભક્તોનું ઘણું ઘોડાપૂર છે। આજે દેવ દિવાળી છે એટલે અહીંયા બહુ લોકો રોજ જ આવે। અમે લોકો તો ઓલમોસ્ટ રોજ આવીએ છીએ અને આ મંદિર આટલું પ્રસિદ્ધ છે, બહુ વર્ષોથી બધા અહીંયા દર્શન કરવા આવે છે અને દેવ દિવાળીના પ્રસંગમાં અહીંયા ઓલમોસ્ટ બહુ બધા લોકો આવે, ફેમિલી સાથે પણ આવે અને અહીંયા આવ્યા પછી બધાની મનોકામના પણ પૂરી થાય છે। બોલો શ્રી અંબે માતા કી જય। મારું નામ મોના પટેલ છે, હું સુરતની રહેવાસી છું। હું અહીંયા આવી છું આજે માતાજીના દર્શને। આજે દેવ દિવાળીનો પૂર્વ મહિમા છે, દરેક ભક્તો અહીંયા ખૂબ જ ખુશીથી આવે છે। બોલો અંબે માતા કી જય।